अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્ર અને ચાક ગતિની અંદર ગઈકાલની વાત કરું તો n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર લાસ્ટ ટાઈમ જોયેલું. સંકલનની રીતે જુદા જુદા ખંડોમાં વિભાજિત કરીને કઈ રીતે દ્રવ્યમાન કેન્દ્ર શોધાય, એક્સયામ, વાયયામ અને ઝેડયામ, એની માહિતી મેળવેલી. ત્યારબાદ લાસ્ટ ટોપિકમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનું જે સૂત્ર આવે એ સૂત્ર પરથી વેગનું સૂત્ર, પ્રવેગનું સૂત્ર અને બળનું સૂત્ર, આ ત્રણ વસ્તુ આપણે તારવેલી. જે સૂત્રો આપણે તારવેલા હતા એને ફરીથી રિવાઇઝ કરું તો એક સૂત્ર આપણું આવું હતું. સૌથી પહેલું સૂત્ર તમારું હતું દ્રવ્યમાન કેન્દ્ર R બરાબર M1 R1 M2 R2 પ્લસ અપ ટુ પ્લસ Mn Rn ના છેદમાં કેપિટલ M. આ તમારું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે. આ એમને આ તરફ ગુણી દઈએ તો Mr બરાબર M1 R1 M2 R2 પ્લસ અપ ટુ પ્લસ Mn Rn. પછી શું કરેલું, આ સમીકરણનું સમય t ની સાપેક્ષે વિકલન કરેલું. વિકલન કરતું કરીએ તો આ m ના m dr બાય dt થાય તમારા કેપિટલ V. M1 ના M1 R1 નું વિકલન થશે V1 dr1 બાય dt ઇઝ ઇક્વલ ટુ V1 થશે. એ જ રીતે M2 V2 પ્લસ અપ ટુ પ્લસ Mn Vn. ઓકે, તો આ તમારા વેગનું સૂત્ર આવતું. બરાબર છે. અહીંયાથી V ને કરતા બનાવો, કોને V ને કરતા બનાવો તો M1 V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ પ્લસ Mn Vn ના છેદમાં કેપિટલ M. એ તમારા દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. તમને પરીક્ષામાં એવું પૂછાય કે દ્રવ્યમાન કેન્દ્રના યામનું સૂત્ર લખીને અથવા દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખીને વેગનું સૂત્ર તારવો તો એક વખત આ રીતે વિકલન કરીને તમે વેગનું સૂત્ર તારવી શકો. પ્રવેગનું સૂત્ર તારવવાનું કે તો આનું ફરીથી વિકલન કરવાનું નેક્સ્ટ ટાઈમ t ની સાપેક્ષે. તો m ના m v નું વિકલન કરશો તો તમને મળશે a. બરાબર છે. પ્રવેગ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ M1 A1 પ્લસ M2 A2 પ્લસ અપ ટુ પ્લસ Mn An. બરાબર છે. અને F બરાબર m ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma થાય. તો અહીંયા શું લખી શકાય, F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ પ્લસ Fn. લાસ્ટ આ સૂત્ર સુધીની તારવણી આપણે કરેલી હતી. બરાબર છે કે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું કુલ બળ એ જુદા જુદા કણો પર લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય. છેલ્લે એક સાબિતી એવી મેળવેલી, એક વાક્ય આપણે એવું જોયેલું કે આમ કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો, કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય. કણોના તંત્ર પર લાગતા બળોનો કુલ સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ, આ શું છે તમારો એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય. અહીંયા સુધીની સાબિતી મેળવેલી. આગળ શું કીધું છે કે પ્રથમ કણ પર જે બળ લાગે છે એ તમે F1 છે. તો F1 એકલું એવું નથી કે તમારું, અહીંયા શું લખ્યું છે કે F1 ની વાત કરીએ તો ફક્ત એક જ બળ નથી, પરંતુ પહેલા નંબરના કણ પર જેટલા પણ બળ લાગે છે એ તમામનું રિઝલ્ટન્ટ પરિણામી છે એને F1 કીધેલું છે. માની લો કે અહીંયા તમારો કોઈ કણ છે, એક નંબરનો કણ છે, એના પર માની લો કે 3 બળો લાગે છે અલગ અલગ પ્રકારે. એક આ બાજુ લાગે છે, એક આ બાજુ લાગે છે, એક આ બાજુ લાગે છે. કોઈ પણ રીતે 3 બળો લાગે છે. માની લો કે આ તમારું F1 ડેશ, F2 ડેશ અને F3 ડેશ, આવા 3 બળો લાગે છે કણ એક પર. તો આ 3 બળનું જે પરિણામી બળ આવે એ ગમે તે, માની લો કે આ 5 ન્યૂટન હોય, આ તમારું 7 ન્યૂટન હોય અને આ તમારું 2 ન્યૂટન હોય, એ 3 જે પરિણામી આવે, તમે જે પરિણામી મેળવો એ પરિણામી તમને કયું દર્શાવે, F1, કે કણ એક પર લાગતું પરિણામી બળ F1. એટલે F1 ખાલી એક જ બળ નથી, પરંતુ કણ એક પર લાગતા તમામ બળોનો પરિણામી બળનું મૂલ્ય તમને F1 આપે. એ જ રીતે F2, તો F2 શું છે, કોઈ એક બળ નથી પણ કણ બે પર લાગતા જેટલા પણ બળો છે એ તમામનું પરિણામી બળ તમને F2 આપે. એ જ રીતે આખા તંત્ર માટે. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા અગત્યની છે કે દરેક કણ પર લાગતા બળો
પ્રણાલી પર બહારના પદાર્થો દ્વારા લાગતા બાહ્ય બળો છે, નહીં કે આંતરિક બળો. બરાબર છે. અહીંયા જે બળો લાગે છે, આપણે જેટલા પણ બળોની ચર્ચા કરી, F1 F2 F3 આ તમામે તમામ જે બળો છે કયા છે? બાહ્ય બળો. અહીંયા આપણે આંતરિક બળોને કન્સિડર કરવાના નથી. આંતરિક બળ ને બાહ્ય બળ તમને ખબર છે. બાહ્ય બળ માની લો કે એક પદાર્થ છે, એક બ્લોક છે, એને બહારથી હું એક્સટર્નલ ફોર્સ લગાવું તો એ તમારું બાહ્ય બળ. ઇન્ટરનલ ફોર્સ એટલે શું? અંદરના અણુ એકબીજા પર જે બળ લગાડે એને શું કહેવાય? ઇન્ટરનલ ફોર્સ. પદાર્થના અંદરના અણુ, આ કણ છે, એ કણના અંદરના જે અણુ પરમાણુ એકબીજા પર બળ લાગે એને આંતરિક બળ કહેવાય. એ આંતરિક બળ તો તમારે અહીંયા ભાગ ભજવતું નથી, એને અહીંયા આપણે કન્સિડરેશનમાં લેવાનું નથી. સિમ્પલ ખાલી તમારે જે બાહ્ય બળો એક્સટર્નલ ફોર્સ જે લાગે છે એ બળોનું જે પરિણામી હોય એ તમારું F1 દર્શાવે. એટલે કે F1 શું છે તમારું? કે કણ પર લાગતા પરિણામી બાહ્ય બળનું મૂલ્ય દર્શાવે. જે તે કણ પર લાગતા પરિણામી બાહ્ય બળ. આંતરિક બળ અહીંયા ભાગ ભજવતા નથી. બરાબર છે. કારણ શું આંતરિક બળ? તો આંતરિક બળો અંદર લાગે છે તો ખરા, પણ એ એકબીજાની અસરોને નાબૂદ કરે. માની લો કે કોઈ ઘટક પરમાણુ હોય, માની લો કે કોઈ પદાર્થ છે, તો એમાં એક ઇલેક્ટ્રોન દ્વારા આ બાજુ બળ લાગતું હોય, બીજા ઇલેક્ટ્રોન દ્વારા આ બાજુ લાગતું હોય, ત્રીજા ઇલેક્ટ્રોન દ્વારા આ બાજુ, તો આ બધા બળો એકબીજાની અસરને નાબૂદ કરી દે. એટલે કે એનું પરિણામી બળ જે થાય ઇન્ટરનલ ફોર્સ પરિણામી, એ તમારું 0 હોય. આંતરિક બળો તો છે જ, પણ એ કણ પર લાગતા બળમાં અથવા કણના પ્રવેગમાં કે ફેરફાર કરવામાં જવાબદાર નથી હોતા. કારણ શું? કે એનું જે પરિણામી હોય એ તમારું 0 હોય છે. ચાલો, તો આમ જે બળ આપણને મળે છે F, એ F કેવું છે તમારું? ઓનલી એક્સટર્નલ. બરાબર છે. અને F એક્સટર્નલ બરાબર શું લખી શકો તમે? M ઇન્ટુ કેપિટલ A, જ્યાં A શું છે તમારો? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. દ્રવ્યમાન કેન્દ્રનો શું કહેવાય એને? પ્રવેગ. અને M શું છે? તંત્રનું કુલ દળ. શું છે? તંત્રનું કુલ દળ. તો F એક્સટર્નલ એટલે કે તંત્ર પર, આખા દ્રવ્યમાન કેન્દ્રનું જે તંત્ર છે એ તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ એ દ્રવ્યમાન કેન્દ્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું હોય. તો અહીંયા આપણે બાહ્ય બળને આપણે ગણતરીમાં લેવાનું છે. ઇન્ટરનલ ફોર્સ અહીંયા ભાગ ભજવતો નથી. બીજું શું છે? કે સમીકરણ દર્શાવે છે કે કણોના કોઈ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ રીતે ગતિ કરે કે જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું હોય અને બધા જ બાહ્ય બળ એ બિંદુ પર જ લાગતા હોય. એટલે અહીંયા જે વર્તન પામે, માની લો કે કોઈ પદાર્થ છે આ રીતે અનિયમિત આકારનો, એનું CM અહીંયા છે, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, તો આ આખો પદાર્થ એવી રીતે વર્તણૂક કરે કે એ પદાર્થનું સમગ્ર દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય અને જે એક્સટર્નલ ફોર્સ લાગે છે, બાહ્ય પરિણામી બળ લાગે છે, એ એના દ્રવ્યમાન કેન્દ્ર પર જ લાગે છે અને દ્રવ્યમાન કેન્દ્ર તમારું ગતિ કરે છે. એ રીતે વર્તણૂક થાય છે. બરાબર છે. નોંધો કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિને જાણવા માટે કણોના તંત્રના આંતરિક બળોની જાણકારીની જરૂરિયાત હોતી નથી. આપણે ચર્ચા કરી આંતરિક બળ જરૂરી નથી, ખાલી બાહ્ય બળો જ આવશ્યક છે. ઓકે. ગતિ કોઈ પણ પ્રકારની હોય, સમીકરણ દરેક ગતિ માટે સાચું છે. આગળની જે થિયરીના ટોપિક છે હું સ્કીપ કરી રહ્યો છું, તમને ટૂંકમાં સમજાવી દઉં. આ જે સમીકરણ છે એ દરેક પ્રકારની ગતિ માટે લાગુ પડે. સ્થાનાંતરિત ગતિ, ટ્રાન્સલેશન મોશન હોય, ચાક ગતિ હોય કે મિશ્રિત ગતિ હોય, 3 ગતિમાં એવું જ અનુભવ થાય છે કે તમામ જે બાહ્ય બળ લાગે છે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે અને એને કારણે તમારું દ્રવ્યમાન કેન્દ્ર પોતાના આખા દળની સાથે ગતિ કરે છે. બરાબર છે. ટોટલ એક્સટર્નલ ફોર્સ તમારા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે. ચાલો આગળ ચાલીએ. પ્રક્ષિપ્ત ગતિની વાત છે કે આકૃતિમાં પ્રક્ષિપ્ત ગતિનું એક ઉદાહરણ આપેલું છે. માની લો કે તમારી એક આકૃતિ છે, આ રીતે પ્રક્ષિપ્ત થતો કોઈ પદાર્થ છે. માની લો કે બોમ્બ. શું છે? બોમ્બ. ફટાકડા તમે ફોડો છો દિવાળીમાં, તો એનું એક્સપ્લોઝન થાય. શું થાય? એક્સપ્લોઝન. જ્યારે ફટાકડો ફૂટે, જ્યારે ધડાકો થાય, ધડાકા દરમિયાન એના 2 ટુકડા થાય. માની લો કે બોમ્બના 2 ટુકડા થયા. ઓકે. તો આ બંને ટુકડાઓ પણ તમારા પ્રક્ષિપ્ત ગતિ જ ચાલુ રાખશે, એની ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય. શરૂઆતમાં જે ગતિ થતી હતી એ જ ગતિ એના ટુકડાઓમાં પણ જોવા મળે. એટલે કે એના પાછળનું રીઝન શું? કે એનું જે એક્સપ્લોઝન થાય છે, બોમ્બ જે ફૂટે છે, એ દરમિયાન જે ઘટના બને છે એમાં ઇન્ટરનલ બળો ભાગ ભજવે, આંતરિક બળો ભાગ ભજવે છે, બાહ્ય બળો ભાગ નથી ભજવતા. આપણે શું કીધું કે એમાં ચેન્જીસ ક્યારે આવે? દ્રવ્યમાન કેન્દ્રની દિશામાં, દ્રવ્યમાન કેન્દ્રની ગતિની દિશામાં ચેન્જ ક્યારે આવે? જો એના પણ એક્સટર્નલ ફોર્સ જે એપ્લાય થાય છે એમાં ફેરફાર થાય તો.
એફ એક્સટર્નલમાં ફેરફાર થાય તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિની દિશામાં ફેરફાર થઈ શકે, પણ જો ઇન્ટરનલ ફોર્સમાં ફેરફાર થાય, એના આંતરિક બળોમાં કઈ ફેરફાર થાય તો એની ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય. જે રીતે એનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હતું એ જ રીતે ગતિ કરશે. એટલે કે માની લો કે શરૂઆતમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, તો એનો ગતિપથ આ રીતે આવે પ્રક્ષિપ્ત પદાર્થનો. અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર છે બોમ્બનું, એનો ગતિપથ આ રીતે આવે, એના બે ટુકડા થયા. આ બંને ટુકડાના કણોનું તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધશો તો એ તમારા ગતિપથની આ રેખા પર જ આવશે. બરાબર છે. આ બે ટુકડા જે છે એ બેના ટુકડાનું તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આપણે આગળ મેથડ જોઈ એક પરિમાણમાં દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત જોઈ, તો એ મુજબ એનું જે સેન્ટર આવશે, દ્રવ્યમાન કેન્દ્ર આવશે, એ તમારા મૂળ પદાર્થના ગતિપથની લાઈન પર જ આવશે. એટલે કે ગતિપથ બદલાતો નથી. કારણ શું કે ઇન્ટરનલ ફોર્સ અહીંયા ભાગ ભજવે છે, એક્સટર્નલ ફોર્સ ભાગ ભજવતો નથી. એક્સપ્લોશનની ઘટના દરમિયાન, ધડાકાની ઘટના દરમિયાન અથવા વિભજનની ઘટના દરમિયાન અહીંયા તમારા એક્સટર્નલ ફોર્સ ભાગ ભજવતા નથી, ઇન્ટરનલ ફોર્સ ભાગ ભજવે. તો એ તમને આપેલું હતું એક્સટર્નલ ફોર્સ માટે. હવે આગળ વાત કરીએ આપણે રેખીય વેગમાન. આવું જ એક ઉદાહરણ, બે ઉદાહરણ આના પછીની થિયરીમાં પણ આવશે, ચર્ચા કરીશું. ઓકે સર, ડસ્ટર લાવો. આગળનો ટોપિક છે તમારો દ્રવ્યમાન કેન્દ્રનું રેખીય વેગમાન. જે રીતે આપણે સિમ્પલ કણ માટે, સિમ્પલ પદાર્થો માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ તાળવેલો, ન્યૂટનના ગતિનો બીજો નિયમ તાળવેલો, એ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનું રેખીય વેગમાન, લિનિયર મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ, કણોના તંત્રનું રેખીય વેગમાન. નેક્સ્ટ ટોપિક છે તમારો કણોના તંત્રનું રેખીય વેગમાન. વેગમાન કોને કહેવાય? આપણે જાણીએ છીએ P બરાબર m × v, પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવાય. બરાબર છે. તો આપણે યાદ કરીએ કે રેખીય વેગમાનને P બરાબર mv વડે દર્શાવાય. બીજું ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કે? F બરાબર ma, આવું કે ને? અથવા બીજી ભાષામાં કહે તો F = dp/dt. આનું જ આપણે વિકલન કરો તો ma મળે ને. m ના m, v નું વિકલન કરો dv/dt = ma મળે. બરાબર છે. અને m × dv/dt એને શું કહેવાય? dp/dt જ કહેવાય. આ સમીકરણનું વિકલન જ કહેવાય. તો F = dp/dt એ તમારો ન્યૂટનના ગતિના બીજો નિયમ જ છે. તો આપણે જાણીએ છીએ. જ્યાં F એક કણ પર લાગતું બળ છે. ચાલો આપણે હવે n કણોનું એક તંત્ર વિચારીએ. શું વિચારીએ? n કણોનું બનેલું એક તંત્ર, જેના દ્રવ્યમાનો અનુક્રમે m1, m2... mn છે. લખીએ આપણે. લખાણ સ્વરૂપે થોડુંક લખવું પડશે, તમને થિયરી પૂછાય તો. તો શું લખશો? ધારો કે m1, m2... mn દ્રવ્યમાન ધરાવતા કણોના વેગ અનુક્રમે v1, v2, v3 up to vn છે. બરાબર છે. પ્રથમ કણનું રેખીય વેગમાન, પહેલા કણનું, પ્રથમ કણનું રેખીય વેગમાન શું થશે? રેખીય વેગમાન બરાબર થશે m1 v1. એ જ રીતે બીજા કણનું રેખીય વેગમાન m2 v2. એ જ રીતે n માં કણનું રેખીય વેગમાન mn vn થાય કે ના થાય? તો આ રીતે તમારે વર્ણનમાં લખી દેવાનું. શરૂઆત કેવી રીતે કરવાની થિયરી? આપણે જાણીએ છીએ તે મુજબ રેખીય વેગમાન P બરાબર mv થાય. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. બીજું ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F = dp/dt. બરાબર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અથવા આકૃતિ ના દોરો તો પણ ચાલશે. ધારો કે કોઈ m1, m2 up to mn દળ ધરાવતા અથવા દ્રવ્યમાન ધરાવતા n પદાર્થોના વેગ અનુક્રમે v1, v2, v3 up to vn છે. અને પ્રથમ કણનું રેખીય વેગમાન m1 v1, બીજા કણનું m2 v2. એ જ રીતે n માં કણનું શું થશે? mn vn. હવે રેખીય વેગમાન કુલ સદિશ સરવાળા જેટલું હોય. તંત્રનું કુલ રેખીય વેગમાન P હોય તો, તંત્રનું કુલ રેખીય વેગમાન P હોય તો P બરાબર શું લખી શકાય? P1 + P2 + P3 + up to + Pn. તમામ રેખીય વેગમાનના
સરવાળો, પહેલા કણ પર લાગતું, બીજા કણનું, ત્રીજા કણનું, એ જ રીતે n માં કણ સુધીના વેગમાનનો સરવાળો. માટે p બરાબર p1 બરાબર થશે m1 v1, p2 બરાબર થશે m2 v2, p3 બરાબર થશે m3 v3 પ્લસ અપ ટુ પ્લસ mn vn. તો આ શું આવ્યું તમારું? n કણોના બનેલા તંત્ર માટે વેગમાનનું સૂત્ર. ઓકે, હવે આ સમીકરણને આપણે p બરાબર mv સાથે સરખાવીએ, જ્યાં p શું છે? કેપિટલ p. એને આપણે કોની સાથે સરખાવીએ? m ઇન્ટુ v. આ m ઇન્ટુ v ક્યાંથી આવ્યું? અને આગળની થિયરી જે આપણે ભણીને આવ્યા ગઈકાલે જે ચેપ્ટર ભણાવેલું એમાં r નું વિકલન કરો. r બરાબર m1 v1 m1 r1 m2 r2 અપ ટુ mn rn એવું હતું ના છેદમાં m. તો m ઇન્ટુ r કરો, એનું વિકલન કરો તો તમને mv મળતું હતું. જે v શું છે? તમારો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આ દ્રવ્યમાન કેન્દ્રનું કુલ દર અને p તમારું દ્રવ્યમાન કેન્દ્રનું કુલ વેગમાન. તો p બરાબર mv લખી શકાય પેલા સૂત્ર પરથી. કેમ કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી લખી શકાય. ગઈકાલે સૂત્ર હતું શું હતું? r બરાબર m1 r1, ભૂલી જતા હશો મારે રિપીટ કરાવી દેવું પડશે, પ્લસ અપ ટુ પ્લસ mn rn ના છેદમાં કેપિટલ m. આવું સૂત્ર હતું. m ને આ બાજુ ગુણતા તો mr આવતું હતું, બેઠું આ જ આવશે, હું લખતો નથી. આનું વિકલન કરો તો mv થાય, વિકલન કરીએ તો mv થાય, અને આ બાજુ શું આવશે? m1 v1 થઈ જશે, બરાબર? m1 v1 m2 v2 પ્લસ અપ ટુ પ્લસ mn vn. આવું થાય. હવે આ ડાબી બાજુ જમણી બાજુ, જમણી બાજુ સરખી તો ડાબી બાજુ સરખી તો p બરાબર mv લખી શકાય કે ના લખી શકાય? તો p બરાબર mv લખાય. આ રીતે શું કહી શકાય કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણનફળ જેટલું હોય. અને આગળ આપણે શું તાળવ્યું? f external is equal to m એ તાળવ્યું, યાદ છે ને? એટલે કે પદાર્થ પર લાગતું બાહ્ય કુલ પરિણામી બળ અથવા તંત્ર પર લાગતું કુલ બાહ્ય પરિણામી બળ એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણનફળ જેટલું. અહીંયા શબ્દ ખાસ વાપરવાનો, દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું. અને અહીંયા આપણે શું તારવ્યું કે તંત્રનું કુલ રેખીય વેગમાન, કણોના બનેલા n કણોના બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન એ દ્રવ્યમાન કેન્દ્રના કુલ દર અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણનફળ જેટલું હોય છે એવું આપણે સાબિત કરી શકીએ. તો એને આને શું કહેવાય? રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. બીજું આનું વિકલન કરીએ આપણે. આ સમીકરણનું વિકલન કરીએ તો શું આવશે? dp બાય dt ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ dv બાય dt. લખી શકાય કે ના લખી શકાય? ચાલો, dp બાય dt ને શું કહેવાય? f એક્સટર્નલ. આગળ આપણે જોયું ન્યૂટનના ગતિનો બીજો નિયમ, અને ઉપરની થિયરીમાં ઉપર જ લખેલું આપણે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર f ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. અને f એટલે શું? f એક્સટર્નલ જ કહેવાય. તો dp બાય dt અનુસાર f લખી શકાય. અને m ના m અને દ્રવ્યમાન કેન્દ્રના વેગનું વિકલન તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળે. તો f એક્સટર્નલ બરાબર m અહીંયાથી પણ સાબિત થાય છે. રેખીય વેગમાનના સંરક્ષણ પરથી પણ આપણને સાબિતી મળે છે. તો હવે ધારી લો કે તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સરવાળો શૂન્ય છે. આ વગર ખાસ કિસ્સાની વાત છે. અહીંયા સુધી તમારી થિયરી પૂરી થાય છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ તાળવી લીધો, f બરાબર m અને રેખીય વેગમાનનું સંરક્ષણ p બરાબર mv પણ તાળવી લીધું. હવે આગળ ખાસ કિસ્સાની વાત કરીએ. માની લો કે તંત્ર પર લાગતો કુલ પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. બળ શૂન્ય છે એનો શું મતલબ? f તમારો 0, f 0 તો ma બરાબર 0 કહેવાય. હવે ma બરાબર 0 નો મતલબ m તો 0 નહીં હોય, પદાર્થનું દળ તો 0 નહીં હોય, તો શું 0 કહેવાય? એ તમારો 0 કહેવાય. પ્રવેગ શૂન્ય છે તો એનો મતલબ v તમારો અચળ હોવો જોઈએ. વેગ કેવો હોવો જોઈએ? અચળ. એટલે અચળ વેગથી ગતિ કરતો કોઈ દ્રવ્યમાન કેન્દ્ર હોય તો એનો પ્રવેગ શૂન્ય થાય, પ્રવેગ શૂન્ય તો એના પર લાગતો f એક્સટર્નલ શૂન્ય થાય. બરાબર છે? તો એ રીતે તમે સાબિતી આપી શકો. શું કીધું છે આગળ? જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે. શું અચળ રહે? p અચળ રહે, તમારું કુલ રેખીય વેગમાન. કારણ શું? જો p બરાબર mv છે, ma પરથી આ 0 તો એ 0 થાય, એ 0 છે તો v અચળ, v અચળ તો v પણ નહીં બદલાય, m પણ નહીં બદલાય, બંને વસ્તુ અચળ તો p બરાબર અચળ કહેવાય. p બરાબર અચળ એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર છે? ચાલો, સમીકરણનો અર્થ એવો થાય કે તંત્ર પર કુલ બાહ્ય બળ શૂન્ય છે ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. નોંધ કરો કે આંતરિક બળો એટલે કે કણો દ્વારા એકબીજા પર લાગતા બળો અને ગણોના ગતિપથ જટિલ હોઈ શકે, છતાં જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગની સાથે ગતિ કરે છે એવું આપણે કીધું. એટલે એક મુક્ત કણની જેમ સીધી રેખામાં એક સમાન રીતે ગતિ કરે છે. સદિશ સમીકરણ
7.18 a એટલે કે dp/dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે વેગમાન તો તમારો સદિશ છે, વેગમાન કેવો છે સદિશ છે, તો એને સદિશ સ્વરૂપે પણ લખી શકાય. આપણે શું તારવ્યું p બરાબર અચળ. પ્રોપર મેનરમાં ચાલજો. p બરાબર શું હતું હું તમને બતાવી દઉં ફરીથી. p બરાબર mv હતું. એના પરથી આપણે મેળવ્યું dp/dt ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ dv/dt અને dp/dt બરાબર આપણે શું મેળવ્યું m ઇન્ટુ a અને m ઇન્ટુ a બરાબર આપણને ખબર છે f એક્સટર્નલ. f એક્સટર્નલ બરાબર a લીધું. હવે માની લઈએ ધારો કે આપણે f એક્સટર્નલ બરાબર 0 લઈએ તો એનો મતલબ શું થાય a 0 હોવો જોઈએ અને a 0 હોય તો એનો મતલબ શું થાય વેગ તમારો અચળ હોવો જોઈએ. વેગ કેવો હોવો જોઈએ અચળ હોવો જોઈએ. હવે વેગ અચળ માસ પણ અચળ છે તમારું. વેગ અચળ માસ અચળ તો એનો મતલબ કે p પણ અચળ થાય. p અચળ થાય એનો મતલબ કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. p સદિશ રાશિ ત્રિપરિમાણમાં લઈએ તો x અક્ષની દિશામાંનો ઘટક પણ તમારો અચળ હોય, વેગમાનના y અક્ષની દિશામાંનો ઘટક પણ અચળ હોય અને z અક્ષની દિશામાંનો ઘટક પણ તમારો અચળ હોય. ઓકે, px xyz તમારી બુકમાં આપેલું છે, ના દેખાતો હોય તો જોઈ લેજો બોર્ડમાં. બરાબર છે, બુકમાં આપેલું છે px બરાબર c1, py બરાબર c2, pz બરાબર c3. એનો મતલબ શું થાય કે x અક્ષની દિશામાંનો ઘટક પણ અચળ છે, y અક્ષની દિશામાંનો ઘટક પણ અચળ છે વેગમાનનો અને z અક્ષની દિશામાંનો ઘટક પણ તમારા વેગમાનનો અચળ રહે છે. ઓકે, હવે બે ઉદાહરણો ઇન્ટરેસ્ટિંગ આપેલા છે. બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટાર એટલે કે તારાઓની જોડકાની વાત છે અને એક્સપ્લોઝન ઓફ રેડિયમ. બરાબર છે, રેડિયમ ધાતુનું એક્સપ્લોઝન વિભંજન. બે ઘટનાઓ આપેલી છે. ઇન્ટરેસ્ટિંગ છે, લખાણ નથી સમજાવતો, ખાલી બે આકૃતિઓ સમજાવી દો એટલે તમને ખ્યાલ આવે શું કહેવા માંગે કે તંત્રનો જે રીતે આપણે સમતલમાં ગતિ અને સુરેખ પર ગતિમાં એવું કહેતા હતા કે કોઈ સિમ્પલ તમારો પાર્ટિકલ હોય તો એના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. એ જ રીતે કણનું બનેલું તંત્ર હોય એમાં પણ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એ બે ઉદાહરણો દ્વારા સમજાવો. બરાબર, એક ખગોળશાસ્ત્રની બાઇનરી સ્ટાર સિસ્ટમ દ્વારા અને ન્યુક્લિયસના વિભંજનની ઘટના દ્વારા રેખીય વેગમાનમાં તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે તે સમજાવો. તો બે ઉદાહરણ તમને આપેલા છે. એક આ છે, તમારો રેડિયમ ધાતુ છે. બરાબર છે, અને એનું એક્સપ્લોઝન આ જગ્યાએ થાય છે. બે વસ્તુમાં છૂટા પડે છે, એક હિલિયમમાં એટલે કે આલ્ફા કણ અને બીજું તમારા રેડોન અણુમાં. આ ગતિપથ પર એનું દ્રવ્યમાન કેન્દ્ર છે cm સેન્ટર ઓફ માસ અને આલ્ફા કણ પર કહેવામાં આવે. સમજાવું છું શું કહેવા માંગે છે. બંને આકૃતિઓ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, ટેન્શન નહીં લેતા. હિલિયમ, રેડિયમ, રેડોન Rn, C સ્થિર ગતિમાં. આ વધારાનું મારો તરફથી મેં લખી દીધું. આ બે આકૃતિ અહીંયા છે. આ કયો કિસ્સો છે તમારો રેડિયમનું વિભંજન. રેડિયમનું વિભંજન અને રેખીય વેગમાનનું સંરક્ષણ. અને બીજું બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટાર. બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટાર્સ. બરાબર છે, દ્વિસંગી તંત્ર બનાવતા તારાઓ. બરાબર છે, ગુજરાતીમાં ગુજરાતી શબ્દ અટપટો છે એટલે નથી લખતો. આ રીતે કઈક આકૃતિ આપેલી છે તમને બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટારમાં. ઓકે, એક આ રીતે છે, થોડો મોટો ગેપ રાખવો પડશે કમ્પ્લીટ આકૃતિ દોરાય ને. આ તમારા એક તારાનો ગતિપથ છે. એ જ રીતે બીજા તારાનો કોઈક ગતિપથ આ રીતે દોરો. આ રીતે છે. ઓકે, વેટ કરજો, આકૃતિ દોરવામાં ટાઈમ લાગે છે. S2 S1 C. વેરી ગુડ. ચાલો કમ્પ્લીટ. શું કીધું છે કે એક ખગોળશાસ્ત્રની ઘટના અને એક ન્યુક્લિયસના વિભંજનની ઘટના દ્વારા કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનનું સંરક્ષણ સમજાવો. તમને થિયરી આવી રીતે પૂછી શકાય. બરાબર છે, નહીં પૂછાય એમ તો, ખાલી તમને ઉદાહરણ સમજૂતી માટે આપેલા છે, પણ સવાલ આવો હોઈ શકે. તો પહેલા આપણે સમજીએ ન્યુક્લિયસનું વિભંજન. તો રેડિયો એક્ટિવ જે ધાતુઓ છે, રેડિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, જેટલી પણ રેડિયો એક્ટિવ, યુરેનિયમ,
એ જેટલી ધાતુ છે એનું વિભંજન થાય. વિભંજન એટલે કે એના પર બોમ્બાળો કરીને, એટલે કે ન્યુટ્રોનનો માળો ચડાવીને એના બે ટુકડા કરવામાં આવે. ટુકડા થાય એટલે મોટા પ્રમાણમાં ઉર્જા મળે. બરાબર છે. તો એ જે ઘટના છે એ દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા અથવા તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન અને તંત્રનું અંતિમ રેખીય વેગમાન સમાન છે એવું આપણે સાબિત કરવાનું. અને એ સાબિત કેવી રીતે થાય? જો એના દ્રવ્યમાન કેન્દ્ર ગતિપથ ના બદલે તો એનો મતલબ એવો થાય કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. સિમ્પલ વાત છે. રેડિયમ ધાતુ છે. રેડિયમ ધાતુ ગતિમાં છે. અહીંયા બે વસ્તુ આપેલી છે, સેમ ઉદાહરણ છે બંને. અહીંયા નિર્દેશ ફ્રેમ તમારી પ્રયોગશાળા છે. નિર્દેશ ફ્રેમ તમને ખબર જ છે. નિર્દેશ ફ્રેમ એટલે કે જ્યાંથી અવલોકનકાર અવલોકન કરે છે એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. માની લો કે આ લેબોરેટરી છે. લેબોરેટરીમાંથી હું ન્યુક્લિયસનું વિભંજન જોઈ રહ્યો છું. બરાબર છે. મને આંખોની સમક્ષ ન્યુક્લિયસનું વિભંજન આ રીતે. સિમ્પલ આ બોર્ડ છે એને પ્રયોગશાળા સમજી લો ને તમે અહીંયાથી જોઈ રહ્યા છો. તો આ તમારી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ પ્રયોગશાળા. અને આ નિર્દેશ ફ્રેમ શું છે કે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા છે. દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભેલા છે. એટલે કે અહીંયા તમારી નિર્દેશ ફ્રેમ સ્થિર છે. બરાબર છે. જ્યારે અહીંયા નિર્દેશ ફ્રેમ તમારી ગતિમાં નથી, પણ નિર્દેશ ફ્રેમમાં તમારા ઘટકો ગતિ કરી રહ્યા છે. સ્થિર છે. પ્રયોગશાળા પણ સ્થિર છે. પણ અવલોકન અહીંયાથી થાય છે. અને અહીંયા આપણે અવલોકન ક્યાંથી કરીએ છીએ? દ્રવ્યમાન કેન્દ્ર પર બેઠા બેઠા જ અવલોકન કરીએ છીએ એવું વિચારીએ. ચાલો શું થશે? રેડિયમ ધાતુ છે એનું એક્સપ્લોઝન થાય. એક્સપ્લોઝન થાય એટલે બે ટુકડામાં વિભાજન થાય. તો તંત્રનું જે પ્રારંભિક વેગમાન એટલે કે રેડિયમ ધાતુનું પ્રારંભિક વેગમાન, માની લો કે રેડિયમ ધાતુનું દળ છે m1, એનો વેગ છે v1, તો m1 * v1 થાય. બરાબર છે. એ હવે બે ટુકડામાં વિભાજન પામે. કયા કયા બે ટુકડામાં? એક રેડોન નામના ધાતુ પરમાણુ બને અને બીજું આલ્ફા કણનું ઉત્સર્જન થાય. હિલિયમ 2he2 2he4 એને આલ્ફા કણ પણ કહેવામાં આવે. બરાબર. તો હિલિયમ આ તરફ અને રેડોન આ તરફ તમને જોવા મળે. હવે શું થશે? ખરેખર તમારા દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ આ હતો. આનો રેડોન ધાતુ છે. માની લો કે આ તમારી રેડિયમ ધાતુ છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે વચ્ચે. હવે દ્રવ્યમાન કેન્દ્રથી ગતિ કરી રહી છે. માની લો કે આ રીતે તમારો રેડિયમ ધાતુ ગતિ કરે. હવે એના પર ન્યૂટનનો માળો ચડાવ્યો. ન્યૂટનનો માળો ચડાવ્યો એટલે એના બે ટુકડામાં વિભાજન થયું. ટુકડામાં વિભાજન થઈ એક ટુકડો આ દિશામાં જાય છે, બીજો ટુકડો આ દિશામાં. એટલે કે બે અલગ અલગ પદાર્થોમાં વિભાજિત થયા. હવે એક પદાર્થ અહીંયા છે જેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. બીજો પદાર્થ અહીંયા છે જેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. હવે બે કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય એ આપણે રીત ભણી ગયા. એ મુજબ જ્યારે તમે દ્રવ્યમાન કેન્દ્ર આ બંનેના કણોના તંત્રનું શોધશો તો તમને કંઈક વચ્ચે અહીંયા મળશે. અને આ ગતિપથને તમે આની સાથે સરખાવો તો જે દિશામાં તમારો રેડિયમ ધાતુ જતી હતી એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હતું એ જ જગ્યાએ જ્યારે તમારી રેડિયમ ધાતુ આગળ જાય છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તે જ જગ્યાએ મળે આ બે કણોના બનેલા તંત્ર માટે. એટલે કે રેખીય વેગમાન શરૂઆતમાં જેટલું હતું એટલું જ રેખીય વેગમાન તમારા અંતિમમાં જોવા મળશે. હવે આ તમારી થોડી કોમ્પ્લિકેટેડ જટિલ મેથડ છે અવલોકન કરવાની. કેમ કે આપણી નિર્દેશ ફ્રેમ પ્રયોગશાળા છે એટલે કે પ્રયોગશાળામાંથી આપણે અવલોકન કરીએ છીએ. હવે કોઈ વ્યક્તિ શું કરે? રેડિયમ ધાતુના કેન્દ્ર પર જ બેસી જાય. આ તો એક નિર્દેશ ફ્રેમને વિચાર કરેલો છે એવું કે આ અહીંયા જ હું બેસી જાઉં, આની ઉપર જ હું બેસીને અવલોકન કરું. હવે જ્યારે એનું એક્સપ્લોઝન થાય તો શું થશે? એ વ્યક્તિ તો સ્થિર જ રહેવાનો અને બે ધાતુ આ રીતે છૂટી પડશે. બરાબર છે. હિલિયમ અને રેડોન ધાતુ કે આ નિર્દેશ ફ્રેમ પરથી તમે અવલોકન કરો તો તમને એવું જણાય કે દ્રવ્યમાન કેન્દ્ર તો જ્યાં હતું ત્યાં જ હું તો સ્થિર જ રહ્યો. કેમ કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર પર બેઠેલા હતા એટલે ત્યાં સ્થિર ને સ્થિર રહ્યું અને ધાતુઓ એક્સપ્લોઝ પામશે વિરુદ્ધ દિશામાં. તો એ ગતિ અહીંયા દર્શાવેલી. તમે અહીંયાથી અવલોકન કરો છો તો એક ધાતુ આ રીતે છૂટી પડે છે આલ્ફા કણ અને બીજું રેડોન ધાતુ આ રીતે છૂટી પડે છે. તમારું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે. ગતિને આપણે સમજાવી શકીએ. અહીંયા સમજાવવા માટે આપણે શું કરવું પડે? આની ગણતરી કરવી પડે. આ બેનું તંત્ર વિચારવાનું, એ બે તંત્રને જોડતી રેખા કેટલા અંતરે છે એના માટે ઉગમ બિંદુ લેવાના નિર્દેશ ફ્રેમ પ્રમાણે કે આપણું ઉગમ બિંદુ અહીંયા છે તો અહીંયાથી હિલિયમ ધાતુ કેટલા અંતરે, અહીંયાથી રેડોન ધાતુ કેટલા અંતરે. બરાબર છે. અને પછી આપણે પેલું સૂત્ર x બરાબર m1 x1 વત્તા m2 x2 ના છેદમાં m1 પ્લસ m2 અને y શોધવું હોય તો y બરાબર m1 y1 પ્લસ m2 y2 ના છેદમાં m1 પ્લસ m2. આ સૂત્ર દ્વારા કેલ્ક્યુલેશન કરવી પડે એટલે તમને x અને y મળે. કોના? આ બંનેને દ્રવ્યમાન કેન્દ્રના. અને એ વિચારવું પડે કે એના જે યામ આવ્યા તે આના યામ હતા તે જ આવ્યા કે નથી આવ્યા. તો આ જટિલ પ્રક્રિયા છે. એ જટિલ પ્રક્રિયાને નિવારવા શું કર્યું વૈજ્ઞાનિકોએ? નિર્દેશ ફ્રેમ બદલી નાખી. અહીંયા આપણે પ્રયોગશાળામાંથી અવલોકન કરતા હતા એની જગ્યાએ હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર પર બેસીને અવલોકન કરીએ તો સિમ્પલ દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હતું ત્યાં જ રહેવાનું. વસ્તુ એક્સપ્લોઝ થશે. બરાબર છે. બે ધાતુ અહીંયાથી એક્સપ્લોઝ થશે.
કે દ્રવ્યમાન કેન્દ્ર બદલાય નહીં. દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું નથી તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજો કિસ્સો બાઇનરી સ્ટાર સિસ્ટમનો, કે બે તારાઓના જોડકું જે હોય, જે ગતિ કરતું હોય, અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. બે તારાઓ છે S1 અને S2. આ તૂટક રેખાવાળો કોઈક તારો છે અને આ તમારી ઘટી રેખાવાળો કોઈક તારો છે. આકૃતિમાં જે બતાવેલું છે તે પ્રમાણે તારાઓને આપણે દર્શાવી દઈએ. જો અહીંયા તમારો તારો છે S1 જે આ દિશામાં ગતિ કરે છે અને અહીંયા તમારો તારો છે S2 જે આ દિશામાં ગતિ કરે છે. હવે આ તારો અને આ તારો બંને સમાન મૂલ્યના તારા, સમાન દર ધરાવતા તારાઓ છે. અનુદર અને અનુદર સમાન છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? બંનેને જોડતી રેખાના સેન્ટર પર હોય. તો આ તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો જ્યારે તારાઓ આ રીતે ગતિ કરતા હશે બાઇનરી સિસ્ટમમાં, તમે વિડીયો જોજો યુટ્યુબ પર ઘણા બધા અવેલેબલ છે. બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટાર આવી રીતે સર્ચ કરશો તો તમને વિડીયો મળશે. તો એની ગતિ આ રીતે હોય. એક તારો આ રીતે ગતિ કરે છે, બીજો તારો આ રીતે ગતિ કરે છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર નિયમિત રીતે સુરેખ દિશામાં આ રીતે ગતિ કરતું હોય એવું લાગે. જેમ જેમ તારો આગળ જાય, આ તારો પણ આગળ જાય તો એ બંનેને જોડતી રેખા પણ આગળ વધતી જાય એટલે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય એવું લાગે. પછી શું કરીએ આપણે? સિસ્ટમ બદલી કાઢીએ, નિર્દેશ ફ્રેમ બદલી નાખીએ. નિર્દેશ ફ્રેમ બદલીએ તો શું કરીએ? આપણે દ્રવ્યમાન કેન્દ્ર પર જ બેસી જઈએ. આ બંનેને જોડતી રેખાના દ્રવ્યમાન કેન્દ્ર પર જ બેસી જાય અને પછી ગતિનું અવલોકન કરીએ તો એવું લાગે કે એક તારો બીજા તારાની સાપેક્ષે આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે અને એ બંને વ્યાસાંત બિંદુએ આવેલા હોય. એ વર્તુળના વ્યાસાંત બિંદુએ તમારા બંને તારાઓ રહેલા, એટલે કે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર તમારું સ્થિર રહે. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે તો રેખીય વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? વાંચી જાઓ એક વખત શું કહેવા માંગે છે. ઉદાહરણ તરીકે ગતિમાન એવા અસ્થાયી કણના કિરણોત્સર્ગી ક્ષય રેડિયોએક્ટિવ ડીકેમાં રેડિયમનું ન્યુક્લિયસ એક રેડોન ન્યુક્લિયસ અને એક આલ્ફા કણમાં વિઘટન થાય છે. આ ક્ષયકારક બળો તંત્રના આંતરિક બળો છે અને તંત્ર પરના બાહ્ય બળો અહીંયા અવગણેલા છે. તેથી તંત્રનું કુલ રેખીય વેગમાન ક્ષય પહેલાનું અને તંત્રનું કુલ રેખીય વેગમાન ક્ષય પછીનું બંને કેવું હશે? તમારું સમાન હશે. એટલે કે ક્ષયમાં ઉત્પન્ન થયેલા બે કણો રેડોન ન્યુક્લિયસ અને આલ્ફા કણ એવી રીતે જુદી જુદી દિશામાં ગતિ કરે છે કે તેમના દ્રવ્યમાન કેન્દ્ર એક જ દિશામાં કરે કે જે રેડિયમની શરૂઆતમાં દિશા હતી. મેં તમને અહીંયા સમજાવ્યું. આલ્ફા કણ અને હિલિયમ બંનેના જોડતી રેખાનું દ્રવ્યમાન કેન્દ્ર એવી જ દિશામાં ગતિ કરશે કે જે મૂળ રેડિયમની દિશાનું દ્રવ્યમાન કેન્દ્ર હતું. બરાબર છે? તો આ પહેલા ઉદાહરણની ચર્ચા. બીજું, ખગોળશાસ્ત્રમાં દ્વિસંગી યુગ્મ તારાઓ એટલે કે બાઇનરી સિસ્ટમ ઓફ સ્ટાર એક સામાન્ય ઘટના છે કે જો કોઈ બાહ્ય બળ ના હોય તો દ્વિસંગી તારાનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ સુરેખ પથ પર ગતિ કરશે. કોઈ સિસ્ટમ ના હોય, આપણે પ્રયોગશાળામાંથી અવલોકન કરીએ છીએ તો એક મુક્ત રીતે તમારી સુરેખ પથ પર ગતિ કરે છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. સમાન દ્રવ્યવાળા બે તારાઓના ગતિપથો આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે જે આપણને જટિલ દેખાય છે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાં જતા રહીએ, એનો મતલબ કે બંનેને જોડતી રેખા પર જે દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે ત્યાં જ આપણે બેસી જઈએ અને અવલોકન કરીએ ગતિનું, તો બે તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતા હોય એવું આપણને જણાય છે. એટલે અહીંયા બેસીને અવલોકન કરીએ તો આપણને શું જોવા મળે? આ બંને તારાઓ સ્થિર વર્તુળાકાર કક્ષામાં એકબીજાને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રના અનુલક્ષીને તમારી ગતિ કરતા હોય એવું તમને જણાય છે. નોંધ કરો કે આ તારાઓ સ્થાન એકબીજાના વ્યાસાંત બિંદુઓ પર હોય છે. આમ આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓના ગતિપથોએ બે વસ્તુ આપણને અહીંયાથી જાણવા મળી. દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ, એ આપણને જાણવા મળ્યું કે દ્રવ્યમાન કેન્દ્ર પોતાની ગતિને જાળવી રાખે, એ પોતાનો ગતિપથ બદલતો નથી. કારણ શું? બાહ્ય બળ લાગતું નથી, ખાલી આંતરિક બળો જ અહીંયા જવાબદાર છે. ન્યુક્લિયસની જે વિખંડનની ઘટના હતી એમાં પણ જે એક્સપ્લોઝન થાય છે, વિખંડન ન્યુટ્રોનનો માળો ચલાવવાથી રેડિયમ ધાતુનું જે એક્સપ્લોઝન થાય અને બે ઘટક કણોમાં છૂટી પડે ત્યારે એના પણ આંતરિક બળો લાગે છે, બાહ્ય બળો લાગતા નથી. બાહ્ય બળ ના લાગતા હોય તો રેખીય વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. અને બીજી બાબત, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓનું શું છે? સંયોજન છે. આ બે ઉદાહરણ પરથી જોઈ શકાય કે જુદા જુદા ભાગોની તંત્રની ગતિને કારણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી વિભાજનની ગતિ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે જે તંત્રની ગતિને સમજવા માટે ઉપયોગી છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે